હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. ક્લાસ 10 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર, યુનિટ નંબર 2 લિબ્રેઓફિસ કેલ્સીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ એડવાન્સ. તેનું એક પ્રકરણ છે 5મું, સ્પ્રેડશીટમાં મેક્રોનો ઉપયોગ કરવો. આજે આપણે મેક્રોનું પ્રેક્ટિકલ જોઈશું. આ છે સ્પ્રેડશીટ. તેમાં આપણે એક માર્કશીટ બનાવી છે. તો આજે આપણે સ્પ્રેડશીટમાં જોઈશું કે મેક્રોનો ઉપયોગ શું છે, કઈ રીતે મેક્રો છે તે યુઝ થાય છે, તે હવે આપણે અહીંયા જોઈશું. અહીંયા એક મેં માર્કશીટ બનાવી છે. તેમાં નામ છે, સબ્જેક્ટ છે, ટોટલ છે. તો અહીંયા આપણે જે માર્કશીટ બનાવી છે તેનું ફોર્મેટ આપણે કરીએ તો વાર લાગે. વારંવાર જ્યારે પણ આપણે માર્કશીટ બનાવવાનું થાય ત્યારે આપણે વારંવાર ફોર્મેટ કરવું પડતું હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા નામ છે તો હું તેને બોલ્ડ કરું, સેન્ટરમાં મર્જ કરું. દેન અહીંયા આપણે નામ આપેલા છે તેને હું સિલેક્ટ કરીશ, બોલ્ડ કરીશ, સેન્ટર કરીશ. બધા માર્ક છે તેને હું સેન્ટરમાં લઈશ. તો આવું કરવામાં વાર લાગે. એન્ડ અહીંયા આપણે જોઈએ તો ટોટલ છે તો હું ત્યાંથી ને ટોટલ કરીશ, સમનો ફોર્મ્યુલા લગાવીશ, સેલ એડ્રેસ લઈશ, સબ્જેક્ટ વાઇઝ. તો અહીંયા છે સબ્જેક્ટ 1 પ્લસ સબ્જેક્ટ 2. જેટલા સબ્જેક્ટ આપ્યા હોય તેનો અહીંયા આપણે સમ કરીએ. અહીંયાથી ટોટલ આવી જશે. તેને અહીંયા હું ડ્રેગ કરીશ તો બધામાં સમનું છે પહેલાં ટોટલ થઈ જશે. તો આ રીતે હું કરું બધાના તો એમાં સમય આપણો બગડે. અહીંયા જો આ માર્કશીટનું મેં ફોર્મેટ કર્યું, બોલ્ડ કર્યું, સેન્ટર કર્યું, માર્ક સેન્ટરમાં લીધા, અહીંયાથી મેં ટોટલ કર્યું. તો આવું બધું કરવામાં વાર લાગે છે. તો આપણે હવે મેક્રોનો યુઝ કરશું. તો મેક્રોનો યુઝ છે કઈ રીતે થાય તે હવે આપણે જોઈએ. અહીંયાથી પહેલાં તો આપણે જે કંઈ ફોર્મેટ કર્યું છે તેને આપણે જો અહીંયા રાઈટ ક્લિક કરશું, ત્યાંથી આપણે ક્લિયર કરી નાખશું. ફોર્મેટિંગ આપણું ક્લિયર કરી નાખશું. ટોટલ છે મેં ડિલીટ મારી દીધા છે અહીંયાથી. હવે આપણે અહીંયાથી મેક્રોનો યુઝ કરશું. તો પહેલાં તો આપણે ટૂલમાં જઈ ઓપ્શનમાં જઈશું. ઓપ્શનમાં જઈને આપણે એડવાન્સ પર ક્લિક કરશું. એડવાન્સ પર ક્લિક કર્યા પછી તમારે પહેલાં તો અહીંયા મેક્રો છે તેને ઇનેબલ કરવું પડશે. મેક્રો ઇનેબલ અહીંયાથી કર્યા પછી ઓકે કરશું. ત્યારબાદ જ આપણે મેક્રોનો યુઝ કરી શકશું. ટૂલમાં જઈ મેક્રો ઓપ્શનમાં જઈ અહીંયાથી ને રેકોર્ડ મેક્રો તેને આપણે અહીંયાથી સિલેક્ટ કરશું. અહીંયા એક બોક્સ આવશે, અહીંયાથી આપણું મેક્રો છે તે રેકોર્ડ થશે. હવે આપણે અહીંયાથી ને નામ છે આપણે અહીંયા હેડિંગ આપ્યા છે તેને આપણે બોલ્ડ કરશું, સેન્ટરમાં લઈશું. ત્યાર પછી અહીંયા નામ છે તેને બોલ્ડ કરશું, બધા માર્ક છે તેને સેન્ટરમાં લેશું. અહીંયા ટોટલ સમનો ફોર્મ્યુલા લગાવશું આપણે. અહીંયા સબ્જેક્ટ વાઇઝ જેમ આપણે પહેલાં કર્યું હતું તેમ સેલ 1 પ્લસ સેલ 2 એ રીતે સબ્જેક્ટ 1 પ્લસ સબ્જેક્ટ 2. દેન અહીંયા આપણે એન્ટર કરશું. અહીંયા આપણું ટોટલ આવી જશે. એન્ડ અહીંયાથી ડ્રેગ કરશું એટલે બધા નામ પર ટોટલ આવી જશે. હવે અહીંયા આપણે મેક્રો છે તેને સ્ટોપ કરશું. સ્ટોપ કરશું એટલે આપણે એક અહીંયા તમને આપણું જે રેકોર્ડ મેક્રો છે તેને સેવ કરવાનું છે. અહીંયા આપણે લખશું માય ફર્સ્ટ મેક્રો. આપણે તે નામ આપીને અહીંયા આપણે તેને સેવ કરશું. માય ફર્સ્ટ મેક્રો અહીંયા મેં સેવ કર્યું છે. હવે આપણે આગળ જોઈએ.
અહીંયા આપણી જે માર્કશીટ છે તેને આપણે અહીંયા મેક્રો હવે આપણે રન કરશું. તો અહીંયાથી ને એક પ્લસ પર તમે એડ કરશો એટલે શીટ 1 એક એડ થઈ જશે. ત્યારબાદ આપણે અહીંયા છે તેને ક્લિયર ફોર્મેટિંગ કરી નાખશું, જે આપણે મેક્રો રેકોર્ડ કર્યા પહેલાં જે ફોર્મેટ કર્યું હતું તે. ટોટલ છે મેં તે ડિલીટ મારી દીધું છે. બોલ્ડ, સેન્ટર એ બધું રિમૂવ કરી કોપી કરી શીટ નંબર 2માં હું અહીંયા પેસ્ટ કરું તેને. ત્યારબાદ છે અહીંયા હું માર્ક્સ છે તેને હું ચેન્જ કરી નાખીશ. અહીંયા ઇંગ્લિશમાં છે, હિન્દીમાં, સાયન્સમાં મેં ચેન્જ કરી નાખ્યા છે અહીંયા. હવે આપણે અહીંયાથી ટૂલ્સમાં જઈને મેક્રો પર જઈશું. ત્યાંથી રન મેક્રો સિલેક્ટ કરશું. અહીં એક ડાયલોગ બોક્સ આવશે, તેમાં આપણે ઓકે કરશું. ત્યારબાદ અહીંયા આપણે જે મેક્રો આપણે સેવ કરેલું હતું તે અહીંયા ખુલશે. ત્યાંથી આપણે મોડ્યુલ છે જો અહીંયા તેમાં સ્ટાન્ડર્ડ છે, તેમાં મોડ્યુલ 1માં આપણે ઘણા બધા અહીંયા જો મેક્રો છે તે રન પહેલાં રેકોર્ડ કરીને સેવ કરેલા છે. અહીંયાથી માય ફર્સ્ટ મેક્રો છે તેને આપણે રન કરશું. તો તમે અહીંયા જુઓ, આપણે જે પહેલાં ફોર્મેટિંગ કર્યું હતું તે અહીંયા આવી ગયું છે. ટોટલ આવી ગયું છે, બોલ્ડ આવી ગયું છે, સેન્ટરમાં આવી ગયા છે આપણા માર્ક. આપણે જે મેક્રો રેકોર્ડ કર્યો હોય તે અહીંયા આવી જશે. અહીંયા જો આપણે માર્ક છે તેને ચેન્જ કરશું તો ટોટલ પણ ચેન્જ થઈ જશે, કેમ કે આપણે જે સમનો ફોર્મ્યુલા છે આપણે રેકોર્ડ કર્યું હતું. અહીંયાથી જે કાંઈ આપણે ફોર્મેટિંગ કર્યું હતું, નામ બોલ્ડ કર્યા હતા, ધેન અહીંયા બધા હેડિંગ બોલ્ડ કર્યા હતા, માર્ક સેન્ટર લીધા હતા, એ બધું અહીંયા મેક્રો આપણે જ્યારે રન કરશું ત્યારે એ આવી જશે. તો આપણે વારંવાર કોઈ પણ માર્કશીટ કે એ બનાવવાનું થાય તો આપણે મેક્રોનો યુઝ કરી શકીએ છીએ, જેથી આપણો સમય બચે છે. તો આજે આપણે એક સિમ્પલ માર્કશીટ બનાવી અને સિમ્પલ મેક્રો છે તેને રેકોર્ડ કરીને રન કરતા શીખ્યા. તે હવે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.